ભાવનગર સ્ટેટના યુવરાજ સાહેબ શ્રી જયવીરાજસિંહજી ગોહિલની મહુવા નજીકના કળસાર ગામમાં પધરામણી થઈ હતી। તેઓ શ્રીનું ડીજેના સથવારે ઢોલ નગારા સાથે સામૈયા કરવામાં આવ્યા હતા અને બાદ પુષ્પમાળા પહેરાવી તેઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। બાદ મહાભારત કાળના શ્રી બથેશ્વર મહાદેવનું શ્રી યુવરાજ સાહેબ શ્રી દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। મહુવા નજીકના કળસાર ગામે ભાવનગર સ્ટેટના યુવરાજ સાહેબ શ્રી જયવીરાજસિંહજી ગોહિલની પધરામણી થઈ હતી। તો તેઓ શ્રી દ્વારા શ્રી બથેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કર્યું હતું। આ તકે મોટી સંખ્યામાં લોકો યુવરાજ સાહેબ શ્રીની ઝલક જોવા ઉમટી પડ્યા હતા। મહુવા નજીકના કળસાર ગામે આજે સોનાનો સૂરજ ઉગ્યો હતો। પોતાના જ પાદરમાં ધણીની પધરામણી થઈ હતી। યુવરાજ સાહેબ શ્રી જયવીરાજસિંહજીના આગમનને લઈ કળસાર ગામને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું। કળસાર ગામમાં યુવરાજ સાહેબ શ્રી પધારતા જ ડીજેના સથવારે ઢોલ નગારા સાથે યુવરાજ સાહેબ શ્રી જયવીરાજસિંહજીના સામૈયા કરી તેમનું રાજવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ તકે કળસાર સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। બાદ કળસારના યુવા સરપંચ શ્રી નિલેશભાઈ બારિયાના નિવાસ સ્થાને સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં યુવરાજ સાહેબ શ્રીનું પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં સંતો મહંતો શ્રી ઓમ રામ બાપુ સહિત ગ્રામ્યજનો આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। माननीय सरपंच साहेब पूज्य बापू ने विराजमान तमाम वडीलो नारी शक्ति और हमारा युवान भाइयों आप सबने मारा हर हर महादेव जय महादेव। दिलीप बापुए कीधुं हतुं के बहु ज सारा और पवित्र महादेवना दर्शन आज थशे अने आव्या तो अमे महादेवना दर्शन माटे पण मारा गामना वाला भाईओ ने बहनों आपे जे परिवारना सदस्य तरीके मैंने आज अहींया बोलाव्युं छे ए बदल हूँ आपनो कायम आभारी रहीश। भावनगर शहर थी थोड़ું दूर थाय एटले बनी शके कि पहली वार अहींया आप सौ वच्चे आववानुं रह्युं छे आजे, पण एक वात चोक्कस छे कि आ पहली वार छे, छेल्ली वार नथी। माननीय सरपंच साहेबना पिताश्री मातुश्री आप सौने पण खूब खूब आभार। आभार एटले कारण के आपणे भावनगरना ज गामना एक आटला सारा सरपंच हता। भविष्यमां ज्यारे पण लागे महादेवनी सेवा होय अथवा मारा भाईओ नारी शक्ति मारा वडीलो आप सौना कोई पण काम माटे याद करजो तो चोक्कस एक जवाबदार नागरिक तरीके महादेव हर हर महादेव। બાદ મહાભારત કાળ સમયના અને સૌના આસ્થાનું કેન્દ્ર સમાન એવા શ્રી બથેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કરવા યુવરાજ સાહેબ શ્રી જયવીરાજસિંહજી ગોહિલ પહોંચ્યા હતા, જ્યાં તેઓ શ્રી દ્વારા ભારતીય સંસ્કૃતિને અનુસરી નીચે બેસીને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રી બથેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું, જ્યાં શ્રી ઓમ રામ બાપુ પણ હાજર રહ્યા હતા। આ તકે યુવરાજ સાહેબ શ્રીએ જણાવ્યું હતું
કે મહાભારતના સમયના શ્રી બથેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવું છું અને કળસાર પહેલી વખત આવવાનું થયું છે, છેલ્લી વખત નહીં તેવું જણાવી સરપંચશ્રી સહિતના તમામ ગ્રામ્યજનોને આનંદની મુદ્રા સાથે એક રાજવીને શોભે તે રીતે મળ્યા હતા. અંતમાં હર હર મહાદેવ અને જય માતાજી સૌને કહ્યા હતા. જય મહાદેવ, જય માતાજી. આજના શુભ અને પવિત્ર દિવસે ખાસ કરીને માનનીય સરપંચ સાહેબ સાથે સાથે ગામના તમામ વડીલો, ભાઈઓ, નારી શક્તિ બધાને હું હૃદયપૂર્વક આભાર કહેવા માગું છું, કારણ કે એમને લઈને જ આટલા પવિત્ર દર્શન આજે મહાદેવના થયા છે. અને મહાદેવના મંદિરની વાત કરીએ તો મહાભારતથી લઈને આપણે પૌરાણિક મંદિર એક કહી શકાય. જેમ આપણા ભાવનગર જિલ્લામાં આપ નિષ્કલંક મહાદેવની વાત કરો એ જ રીતે આપણે રત્નેશ્વર મહાદેવ, મારા દૃષ્ટિ પ્રમાણે અને જે અમે ગામના નગરજનોથી સાંભળ્યું છે એ પ્રમાણે જે જૂનો ઇતિહાસ અને જે લોકોની ભાવના મહાદેવના મંદિર સાથે સંકળાયેલી છે, મારું એક જ નિવેદન છે લોકોથી કે સાચી ભક્તિ અને શ્રદ્ધા જેમ આપે અહીંયા વર્ષોથી ચાલુ રાખી છે એ કાયમ ચાલુ રહેવી જોઈએ. અને ખાસ કરીને આપનો આભાર, કારણ કે તમામ ગામનગરજનોને લઈને મારા આજે અહીંયા આટલા પવિત્ર દર્શન થયા છે. તો સરપંચ સાહેબ આપને, આપની સમગ્ર ટીમને અને સાથે સાથે પોલીસ ફોર્સ અને પોલીસના જેટલા પણ વ્યક્તિઓ આપણા ભાઈઓ અહીંયા આવ્યા છે અમારા સાકાર માટે, એમનો પણ હું આભાર કહેવા માગું છું.